નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. નવાબીકાળના શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસે પાર્કિંગ અને વનવેની અમલવારી કરવાનું જાહેરનામું બહાર પાડ્યું. ગીચ વિસ્તારોમાં આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે કડક કામગીરી શરૂ. કોર્પોરેશન અસ્તિત્વમાં આવે 2 દાયકા જેટલો સમય થઈ ગયો હોવા છતાં જૂનાગઢવાસીઓ દૂષિત પાણી પીવે છે. ફિલ્ટર પ્લાન્ટ તાત્કાલિક કાર્યરત કરવા વિપક્ષની માંગ. જવાહરોડ સ્થિત સિદ્ધેશ્વર મહાદેવનો 197મો પાટોત્સવ ઉજવાયો. પ્રદેશમાંથી સંતો અને હરિભક્તો સ્વામી મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા. અને વોર્ડ નંબર 10માં કડિયાવાડ વિસ્તારમાં રોડ સંપૂર્ણ તોડી નખાતા સ્થાનિકો પરેશાન. પાણીની પાઇપલાઇન નાખવા કામ ચાલુ કર્યું હોવાનો કોર્પોરેટરોનો બચાવ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. यार ये तेरा भाई भी बड़ा जीनियस है. यार सच बताऊं तो ये भी अपना रेंचो ही है, पर कभी कभी लगता है बिना किसी के गाइडेंस के इसका टैलेंट कहीं वेस्ट ना हो जाए. तू फिक्र मत कर यार, नोबल यूनिवर्सिटी में आर्टिफिशियल इंटेलिजेंस एंड मशीन लर्निंग वो बड़े अच्छे से सीख पाएगा, क्योंकि नोबल यूनिवर्सिटी में उसके प्रोफेसर्स का सपोर्ट 24/7 उसके साथ रहेगा, जो ना कि सिर्फ इसको टेक्निकल नॉलेज बल्कि पैशन, डेडिकेशन एंड कमिटमेंट का सही मतलब समझाएगा, और इसके अंदर बिल्ड होगा नेवर गिव अप वाला एटीट्यूड. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે, અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ, કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જૂનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢમાં દિન પ્રતિદિન માનવ વસ્તીની સાથે સાથે વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. જ્યારે કોઈ શુકનવંતો તહેવાર આવે ત્યારે હજારોની સંખ્યામાં 2 વ્હીલર અને 4 વ્હીલરની ખરીદી થાય છે, જેને કારણે નવાબી કાળના રસ્તાઓ એના એ જ છે, પરંતુ માનવ વસ્તી અને વાહનોની સંખ્યા વધી ચૂકી છે, જેને કારણે પારાવાર ટ્રાફિકનો સમસ્યાનો સામનો જૂનાગઢ વાસીઓ કરી રહ્યા છે. આ સ્થિતિમાં રેન્જ આઈજી નિલેશ જાજડિયાની સૂચના બાદ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ ચોક્કસ જાહેરનામું બહાર પાડીને પાર્કિંગ અને વન વેના અમલવારી કરવા માટે વાહન ચાલકોને તાકીદ કરી છે. એટલું જ નહીં, પોલીસને પણ કડક હાથે કામ લેવા નિર્દેશ આપ્યા છે, જેના ભાગરૂપે ચિતાખાના ચોકથી કાળવા ચોક તેમજ પોસ્ટ ઓફિસ રોડ, માલીવાડા રોડ, ગાંધી ચોક, એસટી બસ સ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારોમાં જ્યાં 2 વ્હીલર આડેધડ પાર્ક કરવામાં આવ્યા છે તેઓને ટોઈંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો રસ્તા ઉપર 4 વ્હીલ પાર્ક કરીને અન્યત્ર ચાલી જતા વાહન ચાલકોના 4 વ્હીલને ટ્રાફિક પોલીસ દ્વારા લોક મારી દેવામાં આવે છે. કડક દંડની કામગીરી સાથે હવે પછી વાહન ચાલકોને પાર્કિંગમાં સાથ સહકાર આપવા માટે નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાએ અપીલ કરી છે અને તેમણે કહ્યું છે કે પોલીસની આ ઝુંબેશ સતત કાર્યરત રહેશે અને ખાસ કરીને જૂના જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારે આડેધડ પાર્ક કરવામાં આવે છે એ હવે ચલાવી લેવામાં નહીં આવે. જૂનાગઢ શહેરમાં ખાસ કરીને જે જૂનો વિસ્તાર છે, એમજી રોડ, ગાંધી ચોકથી લઈ અને ઝાંસી રાણીના સર્કલ સુધી, કાળવા ચોક, ઝાંઝડા રોડ, ઝાંઝડા ચોકડી, આ તમામ વિસ્તારોમાં જે આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે અને ટ્રાફિકના જે નિયમો છે તેનો ભંગ કરવામાં આવે છે. જનરલી જે વાહન ચાલકો છે તેમની મેન્ટાલિટી એ પ્રકારની હોય છે કે પોતાને કોઈ વસ્તુ કે સામગ્રી લેવાની હોય તો 10 મિનિટ માટે ત્યાં પાર્ક કરી અને જતા રહે. આ સમય દરમિયાન જેટલા પણ વાહન ચાલકો નીકળે છે એ તમામને અગવડતા ઊભી થતી હોય. આ સંજોગોમાં ટ્રાફિકના નિયમોનું જો કોઈ વાયોલેશન કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ છે એ ટ્રાફિક પોલીસ અને શહેરના ABC ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો સવાર સાંજ કાર્યરત કરવામાં આવેલી છે. હાલ છે ટ્રોઈંગ કેન દ્વારા આ પ્રકારના જે 2 વ્હીલ કે 4 વ્હીલ જે કંઈ પણ મતલબ અડચણરૂપ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. વધુમાં મારી જૂનાગઢના તમામ શહેરીજનોને પણ નમ્ર અપીલ છે કે વાહનોની સંખ્યા ડે બાય ડે ખૂબ વધી રહી છે. જ્યારે રસ્તાઓ છે એ પ્રમાણમાં એઝ ઇટ ઇઝ છે, તો આ સમસ્યાને કઈ રીતે ઓછી કરી શકાય એના માટે આપનો સહકાર ખૂબ જરૂરી છે. જ્યારે આપ એમજી રોડ કે અન્ય કોઈ આવી જગ્યાએ માગનાથ બાજુ જવાનું થાય તો જનરલી છે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થાય અથવા તો છે એ વાહન યોગ્ય જગ્યાએ પાર્ક થાય, જ્યાં પાર્કિંગની સ્પેસ હોય ત્યાં. એવું ખાસ કાળજી રાખવામાં આવશે. આગામી સમયમાં આ કાર્યવાહી છે એ વધુ કડકાઈથી કરવામાં આવશે, જેથી કરીને છે એ દરેક લારી ગલ્લાવાળા પણ અડચણરૂપ હશે તો તેમના વિરુદ્ધ પણ આગામી સમયમાં એક ઝુંબેશના રૂપે કામગીરી કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવે લગભગ 2 દાયકાથી વધુ સમય થઈ ગયો છે. આમ છતાં જૂનાગઢ વાસીઓને હજુ પણ પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, જેના પાયામાં ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત રહેતો નથી ને કાર્યરત થાય છે તો તરત જ બંધ થઈ જાય છે. આવી વ્યાપક ફરિયાદો રહેતી હોય છે. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આ અંગે આણંદપુર ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને કેમેરામાં શૂટ કર્યું એ પ્રમાણે આણંદપુરથી જે પાણી આવે છે તે અત્યંત ડહોળું પાણી ફિલ્ટર પ્લાન્ટમાં ઠલવાઈ રહ્યું છે, જેને કારણે ફિલ્ટર પ્લાન્ટ પણ બગડી જાય છે. જૂનાગઢ વાસીઓને શુદ્ધ પાણી આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે તેવા આક્ષેપ સાથે વિપક્ષી નેતા લલિત પરસાણાએ ચોમાસું શરૂ થાય અને વધુ ડહોળું પાણી આવે તે પહેલા ફિલ્ટર પ્લાન્ટને આધુનિક બનાવીને તાત્કાલિક ચાલુ કરવા માટે માંગણી કરી છે. શહેરમાં ફિલ્ટર પ્લાન્ટ તો છે, પરંતુ એની કાર્યક્ષમતા ખૂબ જ ઓછી હોવાને કારણે પાણી 100% શુદ્ધ થતું નથી અને ડહોળું પાણી જ આગળ આવે છે, જે જૂનાગઢના શહેરીજનોને વિતરિત કરવામાં આવે છે. કે આણંદપુર ડેમ છે ત્યાંથી પાણી ફિલ્ટર થઈને પાદરિયા ફિલ્ટર પ્લાન્ટ છે ત્યાં આવે છે અને ત્યાંથી સરદારબાગ થઈ જોશીપરા અને ઝાંઝરા રોડ અને ચોબારી રોડ ખાતે વિતરણ થાય છે. હવે આપણે જોઈએ કે જે પાદરિયા ફિલ્ટર પ્લાન્ટ છે જે આણંદપુર આધારિત, એ આપણે જોઈએ કે છેલ્લા 6 થી 8 મહિનાથી આ બંધ અવસ્થામાં છે. એની અમે મુલાકાત લીધી હતી, ત્યારે અમને ચોંકાવનારું વિગતો બહાર આવી હતી કે એ પાણી અહીંયા ફિલ્ટર થતું જ નથી. 8 મહિનાથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ પડ્યો છે. માત્ર કેમિકલ નાખી
અને પાણી ફિલ્ટર કરવામાં આવે છે. તો આટલા બધા જે જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે જે ફિલ્ટર પ્લાનો બનાવેલા છે એ કામના શું? ગત વર્ષે પણ આપણે જોયું હતું, ચોમાસાની શરૂઆત થઈ અને વરસાદ જ્યારે મોટી માત્રામાં પડે ત્યારે ડેમમાં નવી પાણીની આવક થાય છે. ત્યારે આ પાણી જ્યારે ખૂબ જ ડહોળું હોય છે, એ ડહોળું પાણી આજે મહાનગરપાલિકાના ફિલ્ટર પ્લાન્ટ છે એની ક્ષમતા નથી ફિલ્ટર કરવાની, કારણ કે ત્યાં બેડથી માંડી જે કાયદેસરની રેતી અથવા એના જે કેમિસ્ટ હોય એની સૂચના મુજબ ફિલ્ટર પાણી થવું જોઈએ ને સમયાંતરે એમાં દવા તથા અલગ અલગ વસ્તુ જેથી રોગચાળો ન ફેલાય એ માટેની વ્યવસ્થિત એને આખું આયોજનબદ્ધ કામગીરી હોવી જોઈએ. એની આપણે જોઈએ કે બુકો પણ જે પાદરિયા ફિલ્ટર પ્લાન્ટ છે ત્યાં નિભાવવામાં નથી આવતી. આવી અનેક ક્ષતિઓ છે. આ ખરેખર ખૂબ ગંભીર બેદરકારી. આ જે લોકોના આરોગ્ય છે એની સાથે ચેડા છે, કારણ કે જે ડાયરેક્ટ પાણી જો વિતરણ કરવામાં આવે તો ઘણા બધા લોકોને રોગ થાય, પથરીથી માંડી કિડનીના. અને આપણે જોઈએ હમણાં પણ એક ઘટના બની હતી જેમાં ઘણા બધાને દાખલ કરવા પડ્યા હતા. કમળાથી માંડીને આવા ઘણા બધા રોગો થાય છે. ચોમાસાની ઋતુ હોય, ભેજવાળું વાતાવરણ હોય, જેથી કરી અમે જે વોટરવર્ક્સના અધિકારી છે એની આ બેદરકારી મામલે કમિશનરને પણ રજૂઆત કરેલી છે કે ભાઈ આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે. આ રીતની ક્ષતિઓ છે એ પ્રી મોન્સૂન કામગીરી હોય એમાં પણ અગાઉ આ બધી વસ્તુ થવી જોઈએ, જેથી કરી લોકો પાણી વગર ના રહે. આજે હાલ 6 થી 8 દિવસેથી પાણી બંધ છે વિસ્તારોમાં, અને નાના મધ્યમ વર્ગના માણસોને ટાંકા મગાવવા પણ પોસાય નહીં. એટલે આ બાબતે તાત્કાલિક જે છે એક્શન લઈ અને આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થાય અને લોકોને વ્યવસ્થિત પ્રાથમિક સુવિધા પાણી છે, પ્રાથમિક સુવિધા પ્રાયોરિટી માણસોને જરૂર પડે એટલે આ તાત્કાલિક આ પાણીની વિતરણની કામગીરી છે શુદ્ધ પાણી લોકોને મળે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है।
आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258-030303 या 8258-040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે.
જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજતા સિદ્ધેશ્વર મહાદેવનો 197મો પાટોત્સવ ગઈકાલે ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. સિદ્ધેશ્વર મહાદેવ ઉપર લોકો અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને માત્ર જૂનાગઢની પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી હરિભક્તો સિદ્ધેશ્વર મહાદેવની માનતા લઈને અહીં આવતા હોય છે અને દાદાને શીશ નમાવે છે. ભોળાનાથનું આ સ્વરૂપ મૂર્તિ સ્વરૂપે પૂજાઈ રહ્યું છે. સિદ્ધેશ્વર મહાદેવના 197મા પાટોત્સવ નિમિત્તે રાધા રમણદેવ મંદિર સમિતિ દ્વારા કથા તેમજ સ્વામીના પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય કોઠારે સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી તેમજ પૂર્વ ચેરમેન દેવનંદન સ્વામી અને પીપી સ્વામી સહિતના સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો 197મા પાટોત્સવની ઉજવણી અંતર્ગત જળ યાત્રાનું પણ આયોજન થયું, જ્યારે અન્નકૂટ અને આશીર્વાદ સભાના આયોજન સાથે સંતો અને હરિભક્તોએ સિદ્ધેશ્વર દાદાના 197મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી પૂર્ણ કરી. યજ્ઞમાં અનેક સંતો, બ્રહ્મચારીઓ, ભક્તો ભેગા થાય અને ગમે એવો પાપી જીવ આવા મહોત્સવમાં આવે અને અંતકાળે કદાચ ભગવાનની મૂર્તિ યાદ ન આવે, કદાચ સંતો, ભક્તો કે બ્રહ્મચારીઓ કે કદાચ આ કથાનો મંડપ જો અંતકાળે યાદ આવે તો ભગવાન સ્વામિનારાયણ એને અક્ષરધામમાં લઈ જાય. આ જ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું છે. વાલા ભક્તો, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ, આપણને આવી આ દિવ્ય કથા વાર્તાનો લાભ મળી રહ્યો છે. પણ ખાસ બધા ભક્તોને કહું છું, કારણ કે પાટોત્સવ ચાલી રહ્યો છે, ફરી પાછો નેક્સ્ટ પાટોત્સવ 1 વર્ષ જતો રહે, પણ પોતાના સગા સંબંધી હજી અહીંયા હાજર ન હોય તો ખાસ એને ફોન કરી જણાવજો. ખાસ આ કથા વાર્તાનો લાભ લેવા માટે આવે. 3 દિવસ જો બતાવ્યા છે. આવતીકાલનો દિવસ છે અને પ્રમદિતો મંદિરનો પાટોત્સવ છે. 197મો પાટોત્સવ, ધામધૂમથી પાટોત્સવ પણ ઉજવવાનો છે. ગઈકાલે વૈશાખ સુદ પૂનમ હતી, ત્યારે પૂનમ ભરવા વાળો એક અનોખો વર્ગ છે જે જૂનાગઢમાં ભવનાથ તીર્થક્ષેત્રમાં આવી પહોંચતો હોય છે. ભવનાથના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગિરનાર સાધના આશ્રમ ખાતે દર પૂનમે જૂનાગઢ અને સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાંથી મોટી સંખ્યામાં પુનિતાચાર્યજીના સેવકો હાજર રહેતા હોય છે. વર્તમાન સંચાલિકા ગાદીપતિ શૈલજા દેવીના પ્રવચનનો લાભ લઈને ગઈકાલે ભાવિકો પ્રસન્ન થયા હતા. ભાવનગર, રાજકોટ, અમદાવાદથી આવેલા ભાવિકોએ પોતાના પ્રતિભાવમાં કહ્યું કે શૈલજા દેવીમાં એક અનોખી શક્તિ રહેલી છે અને અનેક લોકોને તેઓ પોતાના ચમત્કારનો પરચો આપે છે. જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ આ બાબતને ક્યારેય સમર્થન આપતું નથી, પરંતુ મુલાકાતીઓના પ્રતિભાવો અમે આપના સુધી લઈને આવ્યા છીએ. દરમિયાન મૈયા શૈલજા દેવીએ કહ્યું કે ગિરનાર સાધના આશ્રમમાં 365 દિવસ ભાવિકોને વિનામૂલ્યે ચા, પાણી અને ભોજન આપવામાં આવે છે. અહીં 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી. કુદરતી વાતાવરણમાં ગિરિવર ગિરનારની ગોદમાં ગિરનાર સાધના આશ્રમમાં આધ્યાત્મિક શાંતિનો અનુભવ લેવા માટે પ્રવાસીઓ અને મુલાકાતીઓ એક વખત અચૂક આવે તેવી અપીલ પણ મૈયા શૈલજા દેવીએ કરી છે. ઘણા વર્ષો થયા, 20 વર્ષ થયા હશે, ઓછામાં ઓછા કદાચ એનાથી વધારે પણ હોય. ગિરનારની આ પવિત્ર ગોદમાં ગિરનાર સાધના આશ્રમ ટ્રસ્ટની અંદર લોકો પૂનમ ભરે છે. સમય કાઢીને પૂરા ભારત વર્ષથી પંજાબ, દિલ્હી, પાલઘર, અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને બધી જગ્યાએ ત્યાં સેન્ટર્સ પણ છે અને એ લોકો આવે, કીર્તન કરે, શક્તિપાત ધ્યાનનો લાભ લે અને એક જ દિવસના શક્તિપાત ધ્યાનમાં એમને આખો મહિનો જે લાભ થતો હોય છે, કારણ કે આપણા હિન્દુઇઝમમાં ને બધે ક્યારેય લાલો લાભ વગર લોટતો નથી. પૂરા ભારત વર્ષથી લોકો ક્યારે આવે કે એમને કંઈ ને કંઈ અનેક પ્રકારના ફાયદાઓ થતા હોય, શારીરિક, આર્થિક, માનસિક અનેક પ્રકારના. તો એને લઈને એમાં સત્સંગ હોય, કીર્તન હોય, શક્તિપાત ધ્યાન હોય, અહીંયા પ્રસાદની પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે અને અત્યાર સુધી ગિરનાર સાધના આશ્રમમાં ક્યારેય રૂમનું, ખાવા પીવાનું કોઈ પ્રકારના ચાર્જીસ લેવામાં આવ્યા નથી. મૈયાજી ભાવનગર પધાર્યા હતા થોડાક દિવસ પહેલાં, તો લગભગ મંગળવારે મૈયા આવ્યા. દર ગુરુવારે ત્યાં કેન્દ્ર ચાલે છે, તો ત્યાં આગળ ધૂન ધ્યાન થાય. પછી મૈયાજી છૂટ આપી કે ધૂન ધ્યાન પતી ગયા એટલે સાધકો એક પછી એક મળવા આવ્યા.
એમાં એક બેન આવ્યા, જસ્ટ મૈયાજી આમ કોઈને કાંઈ પૂછતા નહોતા, પણ એ બેનને કીધું કે તમે શું કરો છો, તો કે હું સર્વિસ આવી રીતે ક્રેડિટ કાર્ડમાં છું, પછી કે તમારે શું છે પરિવારમાં, આમ તેમ. મને બહુ એ પ્રશ્નો ખ્યાલ નથી, પણ થોડાક 4-5 પ્રશ્નો મૈયાએ કર્યા. અને એને હર્પીસ હતું. બિફોર 1 month એને હર્પીસ થયું હતું. કોઈ વાતે કાંઈ મટતું જ નહોતું. તો એ બેને મૈયા સાથે આટલી વાતચીત કરી અને અમારા ઘરે કોઈને મૂકવા આવ્યા ગાડીમાં. પછી આવીને કે મારે આ કાંઈ સેન્સેશન થતું નહોતું, આ બધું મારે હલે જ નહીં, ખભાનો એક સાઈડનો. તો આ બધું મને કેમ મુવમેન્ટ થવા માંડી, કોને ખબર, મને દુખાવો ગાયબ થઈ ગયો. તે દિવસના એને થઈ ગયા આજે 10 દિવસ, 11મો દિવસ છે. ગઈકાલેનો ફોન આવ્યો હતો કે મને સંપૂર્ણ હર્પીસ મટી ગયું છે. ખાલી મૈયાએ 4 પ્રશ્ન કર્યા એની સાથે, કે કોઈને દવા નથી લીધી, કશુંય નહીં. પ્રોબ્લેમમાં એવું હતું કે મરચું ખાઉં ને એટલે બધા ટેસ્ટ બડ્સ મારા વર્ક ના કરે. સડનલી એવું થાય કે હું કંઈ બી ખાઉં તો હું એમ કહું ટેસ્ટ કેમ નથી આવતું, અને ધીરે ધીરે ડાયજેશન સ્ટોપ થઈ જાય, કંઈ હું ખાઈ જ ના શકું એવું થઈ જાય. અને ફૂડ બી રેગ્યુલર હું બધા ના ખાઈ શકતી, ત્યારે એકદમ નોમિનલ દૂધી કે એવું બહુ લાઇટ જ લઈ શકતી, અને થોડુંક ઘીમાં બનાવીને બહુ જ ઓછું. એના પછી એક વખત મૈયાથી ફોન પર વાત થઈ, તો આ બાબત ઉપર વાત થઈ. મૈયાને મેં વાત કરી કે મૈયા મને આવી રીતે પ્રોબ્લેમ છે. હા, અમદાવાદ અઢી. તો હું અમદાવાદ ગઈ ફ્લેટ પર, અને એમ જ નોર્મલ એમની સાથે વાત કરી. અને એમની સાથે વાત કરીને એમના ખાલી ઓરામાં હું આવી હતી, અને એમને મેં વાત કરી કે મૈયા મને આવી રીતે થાય છે. તો એમણે મને કીધેલું કે તું 11 માળા કરજે. એક જ દિવસ એમણે કીધું મને કે તું 11 માળા કરજે, અને પાણીમાં આવી રીતે માળા કરીને પી જજે. એમણે વાત કરેલી. હું ઘરે ગઈ હતી, અને ઘરે ગઈ અને મેં માળા કરેલી, અને માળા કરીને મેં પાણી પીધું. એના પછી લગભગ 1 થી 1.5 કલાક પછી, લગભગ 2 વર્ષ પછી મને અહેસાસ થયો કે ભૂખ શું હોય. તો દર્શક મિત્રો, સમાચારમાં આગળ વધીએ આ વિરામ બાદ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માં કડિયાવાડ વિસ્તારમાં સંપૂર્ણ રસ્તો તોડી નખાતા સ્થાનિક લોકો પરેશાન છે. એક તો કડિયાવાડમાં શાક માર્કેટ આવેલી છે, આ ઉપરાંત મુખ્ય બજાર પણ કડિયાવાડમાં છે અને લોકો દૂર દૂરથી અહીં ખરીદી કરવા આવતા હોય છે. આવા સમયે જ પાણીની પાઇપલાઇન નાખવાને બહાને મહાનગરપાલિકાએ રોડ સંપૂર્ણ તોડી નાખ્યો છે. સ્થાનિકોની વાત છે કે એક બાજુનો રસ્તો તોડીને એક બાજુ જો પાઇપલાઇન નાખવામાં આવે તો અવર જવર ચાલુ રહી શકે. પરંતુ કડિયાવાડ વિસ્તારના 4 નગરસેવકોમાંથી 2 કોર્પોરેટર તો મહાનગરપાલિકામાં હોદ્દો ધરાવી રહ્યા છે. ચેરપર્સન પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા મનન અભાણી વોર્ડ નંબર 10 ના નગરસેવક છે. ત્યારે જો આ હોદ્દેદારોના વોર્ડમાં જ આ પરિસ્થિતિ થતી હોય ને લોકોને મુશ્કેલી પડતી હોય તો સામાન્ય નગરસેવકોની હાલત શું હશે તેવો ગણગણાટ કડિયાવાડ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. રાત્રિના ભાગે તો ખૂબ જ મુશ્કેલી પડે છે તે જોઈ શકાય છે. ત્યારે સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા મનન અભાણીએ કહ્યું કે અમારા જ મત વિસ્તારમાં આ પરેશાની થઈ રહી છે જે અમે જાણીએ છીએ, પરંતુ પાણીની પાઇપલાઇન નાખવાને બાદ અને રોડ મજબૂત બનાવવાને કારણે આ કામગીરી ચાલી રહી છે ને થોડું ઘણું સ્થાનિકોએ સહન કરવું પડે છે. કડિયાવાડની અંદર અત્યારે વોર્ડ નંબર 10માં પાણીની લાઈન નાખવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે અને ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે. ત્યારે ગલીઓમાં ભૂગર્ભ ગટર નખાઈ ગઈ છે પણ એના હાઉસ કનેક્શન દેવાનું કામ અત્યારે ચાલુ છે. તો ગલી સાંકડી છે અને સામસામે ખોદકામ કરવાનું થતું હોય તો સ્વાભાવિક છે કે ત્યાં રોડ છે એ ખોદવો તો પડતો જ હોય તો જ આ બધું થઈ શકે. એટલા માટે પણ આ કામગીરી એક સારું કામ છે અને વિકાસનું કામ છે, એટલે લોકોને તકલીફ પડે છે પણ આ તકલીફ બહુ ઓછા સમય માટે પડે એવા અમે પ્રયત્નો કરીએ છીએ. અને તાત્કાલિક એ જે શાક માર્કેટવાળી લાઈન છે ત્યાં આગળ ભૂગર્ભ ગટરના હાઉસ કનેક્શન દઈ દેવાશે અને પાણીની લાઈન પણ થઈ ગઈ છે અને પછી તરત ત્યાં રોડ છે એ 10 દિવસમાં અમે ચાલુ કરી દઈએ એવો અમે પ્રયત્ન કરવાના છીએ. વોર્ડ નંબર 10ના કડિયાવાડ વિસ્તારમાં અમૃત યોજના હેઠળ પાણીની લાઇનની કામગીરી ચાલુ છે. ભૂગર્ભ ગટરની કામગીરી પણ એ વિસ્તારમાં ચાલુ છે. હવે બંને કામ એ જમીનની અંદર થતા કામ છે. ભૂગર્ભ ગટર એ ખૂબ ટેકનિકલી રીતે એ મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે, કારણ કે અન્ય શહેરોની જેમ જૂનાગઢ મહાનગરમાં પણ ભૂગર્ભ ગટરના પાઇપ નખાયા બાદ લેન્ડને સેટલ થવા માટે અમુક સમય જોઈએ છે. આના કારણે વિસ્તારના નાગરિકોને પણ હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ કામમાં સહકાર આપે. આપણા પોતાનું કામ છે, આપણા વિસ્તારનું કામ છે અને ભૂગર્ભ અને પાણી એ બંને કામ પૂરા થયા બાદ ચોમાસા પહેલાં કડિયાવાડના તમામ ગલીમાં તમામ વિસ્તારમાં એ રોડ પણ મંજૂર થઈ ગયા છે, રોડ પણ કરી દેવામાં આવશે. જૂનાગઢમાં વિશ્વકર્મા સમાજના આગેવાનોએ આજે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને મળીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પ્રશ્ન હતો કે વિશ્વકર્મા સમાજની એક દીકરીને લવ જેહાદનો ભોગ બનાવીને વિધર્મી લોકોએ અત્યાચાર કર્યો છે. રાજુભાઈ મિસ્ત્રી આવેદનપત્ર પાઠવતા જણાવ્યું કે જોશીપુરા વિસ્તારમાં આવા અનેક અસામાજિક તત્વો વસે છે કે જે હિન્દુ સમાજની ભોળી અને નિર્દોષ છોકરીને આ રીતે ભોળવીને એની ઉપર શારીરિક અને માનસિક અત્યાચાર કરવાનો પ્રયત્ન કરે છે. આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માગણી સાથે
વિશ્વકર્મા સમાજના લોકોએ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને મળીને પોતાની રજૂઆત કરી હતી. રાજુભાઈ મિસ્ત્રીએ કહ્યું કે 4 દિવસ પહેલા અમારા સમાજની એક દીકરી વિધર્મીનો ભોગ બની છે, ત્યારે તેમના ચુંગાલમાંથી છોડાવવા માટે પોલીસ મદદ કરે અને અન્ય સમાજની દીકરી આનો ભોગ ન બને તે માટે આવા તત્વોને પકડીને કડકમાં કડક સજા કરે તેવી રજૂઆત આજે ડીવાયએસપી સમક્ષ કરવામાં આવી હતી. મારું નામ રાજુ મિસ્ત્રી, પ્રમુખ વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા જુનાગઢ. આજે ગઈકાલે સાંજે સંધ્યા સમયે અમારા ગુજર સુતાર સમાજની એક દીકરીને એક માથાભારે માણસ, એક વિધર્મી અને નરાધમ માણસે જે નિર્લજ દીકરી ઉપર હુમલો કરી અને નરાધમ કૃત્ય કર્યું છે, એની આબરૂ લેવાની કોશિશ કરી છે. ત્યારે આવા નરાધમની વિરુદ્ધમાં એની ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય એ માટે આજે ડીવાયએસપી સાહેબ જુનાગઢને અમારા સમાજના આગેવાનો વતી આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સાહેબને કે આવા માણસો આજે ગલીએ ને ખાંચે શાળા કોલેજોમાં અને ખાસ કરીને જોશીપરા વિસ્તારોમાં નબળા ઘરની દીકરીઓને ટાર્ગેટ બનાવીને લવ જેહાદ કરે છે, ફસાવે છે. તો બીજા આવા કોઈ ગુના ન બને, બીજી સમાજની, હિન્દુ સમાજની દીકરી આ વિધર્મીના સકંજામાં ન ફસાય એ માટે અસાનધારો લાગુ કરવા માટે અને આ વિસ્તારમાં, જોશીપરામાં વિસ્તારમાં અને પેટ્રોલિંગ વધારવા માટે અમે સાહેબને આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. નવાબીકાળના શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસે પાર્કિંગ અને વનવેની અમલવારી કરવાનું જાહેરનામું બહાર પાડ્યું. ગીચ વિસ્તારોમાં આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે કડક કામગીરી શરૂ. કોર્પોરેશન અસ્તિત્વમાં આવે 2 દાયકા જેટલો સમય થઈ ગયો હોવા છતાં જૂનાગઢવાસીઓ દૂષિત પાણી પીવે છે. ફિલ્ટર પ્લાન્ટ તાત્કાલિક કાર્યરત કરવા વિપક્ષની માંગ. જવાહરોડ સ્થિત સિદ્ધેશ્વર મહાદેવનો 197મો પાટોત્સવ ઉજવાયો. પ્રદેશમાંથી સંતો અને હરિભક્તો સ્વામી મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા. અને વોર્ડ નંબર 10માં કડિયાવાડ વિસ્તારમાં રોડ સંપૂર્ણ તોડી નખાતા સ્થાનિકો પરેશાન. પાણીની પાઇપલાઇન નાખવા કામ ચાલુ કર્યું હોવાનો કોર્પોરેટરોનો બચાવ. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.